जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એમાં પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ એમાં મિત્રો આપણે સંચયનો અભ્યાસ કરવાના છીએ। આ પહેલાં તમને ક્રમચય સંપૂર્ણ સમજાવેલું છે, એને લગતા તમામ દાખલાઓ, એને લગતી તમામ રીતો એ પણ તમને સમજાવી છે। આજે મિત્રો સંચયની વાત કરીએ તો સંચયનો સામાન્ય અર્થ પસંદ કરવું અથવા પસંદગી કરવી એવો થાય છે। વિદ્યાર્થી મિત્રો, સંચયનો સામાન્ય અર્થ પસંદ કરવું એવો થાય છે। હવે NCR સૂત્રની સમજૂતી તો એમ કહે છે કે n જુદી જુદી વસ્તુઓમાંથી R વસ્તુઓ પસંદ કરવાની કુલ રીતોને NCR વડે દર્શાવવામાં આવે છે। ફરીથી, n જુદી જુદી વસ્તુઓમાંથી R વસ્તુઓ પસંદ કરવાની કુલ રીતોને NCR વડે દર્શાવવામાં આવે છે, જેની ગણતરીનું સૂત્ર નીચે મુજબ છે। વિદ્યાર્થી મિત્રો, NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ। NCR એટલે શું? તો કે n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાની કુલ રીતોને NCR વડે દર્શાવવામાં આવે છે, જેની ગણતરીનું સૂત્ર નીચે મુજબ છે। NCR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ। બીજું કે સંચયમાં ક્રમનું મહત્વ હોતું નથી। જેમ ક્રમચયની અંદર ક્રમનું મહત્વ હતું, તો સંચયની અંદર ક્રમનું મહત્વ હોતું નથી। સંચયના કેટલાક અગત્યના પરિણામો, મિત્રો આ બધા પરિણામો આ એક સૂત્ર પરથી જ આવેલા છે। કેવી રીતે? કે NC0 બરાબર 1 થાય, NCN બરાબર પણ 1 થાય, NC1 બરાબર n થાય, NCN માઇનસ 1 બરાબર n થાય, NCR બરાબર NCN માઇનસ r થાય। અને જો NCX ઇઝ ઇક્વલ ટુ NCY હોય તો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ n અથવા તો x ઇઝ ઇક્વલ ટુ y થાય। વિદ્યાર્થી મિત્રો, મુખ્ય સૂત્ર આપણું આ છે। આની અંદર આ બધી જુદી જુદી કિંમતો મૂકો તો તમને આ પરિણામો મળે, બરાબર। એની વિગતવાર ચર્ચા કે એની વિગતવાર માહિતી ચોપડીની અંદર આપેલી છે, એ તમે ત્યાં જોશો તો પણ સમજાશે। તો એક વસ્તુ યાદ રાખજો, સંચયનો સામાન્ય અર્થ એવો થાય છે પસંદ કરવું, પસંદગી કરવી। વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સંચયના જુદા જુદા દાખલાઓ સમજીએ એટલે ધીમે ધીમે ખ્યાલ આવતો જશે પ્રકરણમાં। તો જુઓ, ઉદાહરણ 16, નીચેનાની કિંમતો મેળવો। પહેલું છે 8C3। તો આ એક સૂત્ર વારે વારે લખવાનું નથી, આ યાદ રાખવાનું છે। તો એ પ્રમાણે આનું સાદું રૂપ આપો તો મિત્રો 8 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ કૌંસમાં 8 માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે 8 ફેક્ટોરિયલ એમના એમ, 3 ફેક્ટોરિયલ એમના એમ, 8 માઇનસ 3 એટલે 5 ફેક્ટોરિયલ। 8 ફેક્ટોરિયલનું સાદું રૂપ આપીએ ક્યાં સુધી? 5 ફેક્ટોરિયલ સુધી, છેદમાં 3 ફેક્ટોરિયલનું સાદું રૂપ 1 સુધી, અને 5 ફેક્ટોરિયલ તો છે જ। આ 5 ફેક્ટોરિયલ ગયા, 3 દુ 6 ગયા એટલે 7 8 56 થઈ ગયું। તો આ થઈ પહેલો પ્રશ્ન। એવી રીતે હવે બીજો પ્રશ્ન કે 20C3 તો ચલો સૂત્રમાં પહેલા n ફેક્ટોરિયલ એટલે 20 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ કૌંસમાં 20 માઇનસ 3 ફેક્ટોરિયલ। 20 ફેક્ટોરિયલ એમ નામ રાખો,
3 ફેક્ટોરિયલ અને 20 - 3 એટલે 17 ફેક્ટોરિયલ. 20 ગુણ્યા 19 ગુણ્યા 18 ગુણ્યા 17 ફેક્ટોરિયલ છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 17 ફેક્ટોરિયલ. 17 ફેક્ટોરિયલ ગયા. 3 દુ 6 અને 6 તરી 18. તો એનો ગુણાકાર કરીએ. એ ગુણાકાર શું થશે? જુઓ, 3 ગુણ્યા 19 ગુણ્યા 20 એનો ગુણાકાર આવે છે મિત્રો 1140. થઈ ગયું. તો આ થયો એક તમારો બીજો પ્રશ્ન. એવી રીતે ત્રીજો પ્રશ્ન 5C4 એટલે 5 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 5 - 4 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, 4 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, 5 - 4 એટલે 1 ફેક્ટોરિયલ. એટલે 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 1. 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ ગયા. 5 ભાગ્યા 1 બરાબર શું આવશે? જવાબ મિત્રો 5 આવશે. થઈ ગયું. ચલો બીજો એક પ્રશ્ન 6C6 જોઈ લો. NCN = 1 આવે તો 6C6 પણ જવાબ 1 આવશે. પણ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો જો 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 - 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ એમને 6 ફેક્ટોરિયલ એમને 6 - 6 એટલે 0 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ એટલે 1. આ ગયા આ ગયા. 1 ભાગ્યા 1 તો જવાબ શું આવે? 1. થઈ ગયું. આ મૂળ સૂત્ર છે. એના આધારે આ બધા સૂત્રો બનેલા છે. તો અહીં તમારું ઉદાહરણ 16 પૂરું થયું. હવે સ્વાધ્યાય 6.2 એનો પ્રશ્ન નંબર 1 નીચેનાની કિંમતો મેળવો. ચલો પહેલું છે 11C4 એટલે 11 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 11 - 4 ફેક્ટોરિયલ. 11 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 11 - 4 એટલે 7 ફેક્ટોરિયલ. 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ ગયા. 4 દુ 8 ગયા. 3 તરી 9 ગયા. તો 11 તરી 33 અને 33 ગુણ્યા 10 એટલે મિત્રો જવાબ આવશે 330. થઈ ગયું. હવે પ્રશ્ન નંબર એમાં બીજો 9C0 એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ કૌંસમાં 9 - 0 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ એટલે 1. 9 - 0 એટલે 9 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ ગયા. 1 ભાગ્યા 1 તો જવાબ શું આવે? 1. એવી રીતે 25C23 એટલે 25 ફેક્ટોરિયલ 23 ફેક્ટોરિયલ અને 25 - 23 ફેક્ટોરિયલ. 25 ફેક્ટોરિયલ 23 ફેક્ટોરિયલ 25 - 23 એટલે 2 ફેક્ટોરિયલ. ચલો 25 ગુણ્યા 24 ગુણ્યા 23 ફેક્ટોરિયલ છેદમાં 23 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલનું સાદુરૂપ. 23 ફેક્ટોરિયલ 23 ફેક્ટોરિયલ ગયા. તો હવે 2 ગુણ્યા 12 12 દુ 24 થઈ ગયા. 25 12 એનો જવાબ આવે છે મિત્રો 300. જવાબ કેટલો આવશે એનો? 300. તો આ થયો તમારો ત્રીજો પ્રશ્ન. હવે 8C8 8 ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ 8 - 8 ફેક્ટોરિયલ એટલે 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ 8 - 8 એટલે 0 ફેક્ટોરિયલ. ચલો 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ એટલે 1. આ ગયા તો 1 ભાગ્યા 1 બરાબર 1. થઈ ગયું મિત્રો.
તો આ થયો તમારો ચોથો પ્રશ્ન. હવે ઉદાહરણ 17ની વાત કરીએ. ઉદાહરણ 17 એમાં સૂચના છે કે NC2 બરાબર 45 હોય તો મિત્રો એનની કિંમત શોધો. તો ચલો NC2 એને સાદુરૂપ સૂત્ર મુજબ સાદુરૂપ આપું તો n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ઇન્ટુ n-2 ફેક્ટોરિયલ બરાબર 45. ચલો n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલનું સાદુરૂપ n-2 ફેક્ટોરિયલ 45. હવે n છે ને n-2 સુધી લઈ જાઓ તો n-1 n-2 ફેક્ટોરિયલ છેદમાં n-2 ફેક્ટોરિયલ. આ 45 ગુણ્યા 2 કરું તો 45 દુ આ 2 ગયા એટલે n-1 બરાબર 90. એટલે બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કેટલો થવો જોઈએ મિત્રો? 90. તો કેવી રીતે? જો n-1 10 ગુણ્યા 9 એટલે nની જગ્યાએ કેટલા છે? 10. માટે n બરાબર કેટલા થશે મિત્રો? 10. થઈ ગયું. આ થયો તમારો પહેલો પ્રશ્ન. હવે ઉદાહરણ નંબર 18 કે 3 કૌંસમાં 2nc3 બરાબર 44 કૌંસમાં nc2 હોય તો nની કિંમત શોધો. તો ચલો 3 એમના એમ આનું સાદુરૂપ 2n ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ કૌંસમાં 2n-3 ફેક્ટોરિયલ બરાબર 44. આ બાજુ n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ કૌંસમાં n-2 ફેક્ટોરિયલ. થઈ ગયું. હવે આનું સાદુરૂપ આપીએ તો અહીં લખીએ 3. આ 2n ને 2n-3 સુધી પહોંચાડીએ તો 2n 2n-1 2n-2 2n-3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6 અને 2n-3 ફેક્ટોરિયલ બરાબર 44. n ને n-2 સુધી પહોંચાડું તો n-1 n-2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ઇન્ટુ n-2 ફેક્ટોરિયલ એટલે આ ગયા. થઈ ગયું. આનો છેદ ઉડાડું 3 દુ 6 અને 22 દુ 44. આ 2 ગયા 2 ગયા તો આ બાજુ શું બચ્યું? n 2n-1 2n-2 બરાબર આ બાજુ શું બચ્યું? 22 n-1 n ગયો n ગયો. મિત્રો હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 2n ગુણ્યા 2n બરાબર 4n². 2 દુ -4n -2n અને +2. આને અંદર લઈ લઉં તો 22n -22. 4n² -6n +2 આને આ બાજુ લાવીએ તો -22n +22 બરાબર 0. 4n² એમના એમ રાખીએ. -6n -22n એટલે -28n. 2 + 22 બરાબર 24 બરાબર 0. 24 ચોક 96. 96ના એવા અવયવ પાડો કે સરવાળો કરતાં 28 આવે. 24 ને 4 28 24 ચોક 96. તો ચલો લખીએ કે 4n² -24n -4n +24 બરાબર 0. પહેલાંમાંથી કોમન નીકળશે મિત્રો 4n તો વધે શું? n-6. -4 કોમન લેતા n-6 બરાબર 0. n-6 કોમન લેતા 4n-4 બરાબર 0 એટલે n-6 બરાબર 0 અથવા 4n-4 બરાબર 0. n બરાબર 6 અથવા n બરાબર 4/4 બરાબર 1. n બરાબર 6 અથવા તો n બરાબર 1. મિત્રો આ થયું તમારું ચોપડીનું ઉદાહરણ નંબર 18. હવે ઉદાહરણ 19. ઉદાહરણ 19 એમ કહે છે NCn-3
બરાબર 56 હોય તો એનની કિંમત શોધો. તો મિત્રો આ જે કિંમત છે એને સૂત્રમાં લઈ જઈએ તો સૌ પ્રથમ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ મોટા કૌંસમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ બરાબર 56 થઈ ગયું. ચલો આનું સાદું રૂપ n ફેક્ટોરિયલનું n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ મોટા કૌંસમાં n 12 માઇનસ છે માટે અંદરના ચિહ્નો શું થઈ જશે? બદલાઈ જશે. 56 n ગયો માઇનસ n પ્લસ n ગયા n માઇનસ 3 ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ ગયા n માઇનસ 1 n માઇનસ 2 છેદમાં મિત્રો 3 ફેક્ટોરિયલ બરાબર 56 એટલે n માઇનસ 1 n માઇનસ 2 56 ગુણ્યા 6 3 ફેક્ટોરિયલ એટલે 6 થઈ જશે એટલે n માઇનસ 1 n માઇનસ 2 હવે 56 ગુણ્યા 6 કરીએ એટલે 336 એટલે કે 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 336. જો આપણે કરીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 4 24 આવે છે, નથી આવતું. 5 ગુણ્યા 6 ગુણ્યા 7 નથી આવતું. 6 ગુણ્યા 7 ગુણ્યા 8 આવી ગયા. તો n માઇનસ 1 n માઇનસ 2 શું હતું? 6 ગુણ્યા 7 ગુણ્યા 8 એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 માટે મિત્રો એમની જગ્યાએ કેટલા છે? 8 થઈ ગયું. આ થયો તમારો ઉદાહરણ 19. હવે ઉદાહરણ 20ની વાત કરીએ તો જો NC4 NC6 હોય તો nની કિંમત શોધો. મિત્રો અહીંયા એક સૂત્ર હતું કે NCX NCY હોય તો x પ્લસ y n અથવા x બરાબર y થાય. એ સૂત્રનો ઉપયોગ કરીએ તો એમ કહે છે કે જો NCX NCY હોય તો x પ્લસ y બરાબર n. xની જગ્યાએ જુઓ 4 પ્લસ yની જગ્યાએ 6 બરાબર n તો n બરાબર 10 બરાબર. અથવા x y તો 4 બરાબર 6 તો આ કેવું કહેવાશે? અશક્ય. જ્યારે આ કેવું કહેવાશે? શક્ય. બરાબર. n બરાબર 10 એ એની સાચી કિંમત. આ શક્ય નથી. 4 બરાબર 6 ક્યારેય થાય નહીં. બરાબર મિત્રો. એવી જ રીતે જો એવો જ છે બીજો દાખલો કે જો 50C r પ્લસ 2 બરાબર 50C 2r માઇનસ 3 હોય તો r ની કિંમત શોધો. તો જોઈએ, લખીએ. જો NCX NCY હોય તો x પ્લસ y n થાય. x ની જગ્યાએ શું છે? r પ્લસ 2 પ્લસ yની જગ્યાએ શું છે? 2r માઇનસ 3. nની જગ્યાએ કેટલા છે? 50. 2r પ્લસ r એટલે 3r. 2 વત્તા 2 માઇનસ 3 એટલે માઇનસ 1 બરાબર કેટલા? 50. એટલે 3r બરાબર 50 પ્લસ 1 એટલે 3r બરાબર 51. તો r બરાબર 51 ભાગ્યા 3 તો r બરાબર 17 તરી 51. અથવા x બરાબર y. x બરાબર શું છે? r પ્લસ 2. y બરાબર શું છે? 2r માઇનસ 3. મિત્રો માઇનસ 3 ને આ બાજુ લઈએ, 2r r ને આ બાજુ લઈ જાઓ તો 5 બરાબર r. એટલે r બરાબર કાં તો 17 હશે અથવા તો r બરાબર કેટલા હશે? 5. થઈ ગયું મિત્રો. હવે સ્વાધ્યાય 6.2 એનો પ્રશ્ન નંબર 2. એમાં 4 જુદા જુદા પ્રશ્નો આપેલા છે. તો સૌ પ્રથમ
અજ્ઞાત સંખ્યા શોધો NC2 બરાબર 28. મિત્રો આને સૂત્રમાં મૂકીએ તો n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ n માઇનસ 2 ફેક્ટોરિયલ બરાબર 28. ચલો n નું સાદું રૂપ આપું તો n માઇનસ 1 n માઇનસ 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલનું સાદું રૂપ n માઇનસ 2 ફેક્ટોરિયલ 28 આ ગયા. ચલો n માઇનસ 1 28 દુ 56 n 56ના એવા અવયવ પાડો બે ક્રમિક સંખ્યા હોય 8 સતા 56 8 ગુણ્યા 7 તો એની જગ્યાએ કેટલા છે 8 માટે મિત્રો n બરાબર શું થશે 8 થઈ ગયું. તો આ થયો બીજો પ્રશ્ન. હવે મિત્રો એવી રીતે બીજો પ્રશ્ન તો જુઓ ફરીથી પહેલું સૂત્ર કે જો NCX = NCY હોય તો x પ્લસ y = n થાય. તો x ની જગ્યાએ શું છે r પ્લસ 4, n ની જગ્યાએ શું y ની જગ્યાએ શું છે 2r માઇનસ 1 બરાબર n કેટલા છે 27. ચલો 2r પ્લસ r એટલે 3r 4 માંથી 1 જાય તો પ્લસ 3 બરાબર 27. 3r બરાબર 27, 3 ને પેલી બાજુ લઈ લઈએ તો માઇનસ 3r બરાબર 24, r બરાબર 24 ભાગ્યા 3, r બરાબર 8 થઈ ગયું મિત્રો. એવી રીતે અથવા x = y એટલે કે r પ્લસ 4 બરાબર 2r માઇનસ 1. મિત્રો માઇનસ 1 ને આ બાજુ લઈ લઈએ અને આ r ને પેલી બાજુ લઈ લો માઇનસ 5 બરાબર r એટલે r બરાબર 8 આવે અથવા તો r બરાબર 5 આવે. થઈ ગયું મિત્રો. તો આ થયો તમારો બીજો પ્રશ્ન. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો ત્રીજો પ્રશ્ન એવો છે NC n-2 = 15 બરાબર. તો હવે એને સાદું રૂપ આપીએ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ મોટા કૌંસમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ બરાબર 15. એ પ્રમાણે n ફેક્ટોરિયલનું સાદું રૂપ n માઇનસ 2 સુધી આપી દઈએ. n માઇનસ 1 n માઇનસ 2 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ મોટા કૌંસમાં n બાર માઇનસ છે માટે n પ્લસ 2 થઈ જશે બરાબર 15. n માઇનસ 2 ફેક્ટોરિયલ n માઇનસ 2 ફેક્ટોરિયલ ગયા. n માઇનસ 1 છેદમાં માઇનસ n પ્લસ n ગયા 2 ફેક્ટોરિયલ બરાબર 15. n માઇનસ 1 બરાબર 2 ફેક્ટોરિયલ એટલે 2 થશે 15 દુ 30. 30ના બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કેટલો થવો જોઈએ મિત્રો 30. તો તમે ગુણાકાર કરો 6 પંચા 30 થશે. તો n માઇનસ 1 6 ગુણ્યા 5 માટે n બરાબર કેટલા થશે 6. તો થઈ ગયો ત્રીજો પ્રશ્ન. હવે પ્રશ્ન નંબર 4 કૌંસમાં NC4 બરાબર 7 કૌંસમાં NC3 આવું કિંમતો આવી તમને માહિતી આપેલી છે. તો મિત્રો હવે આનું સાદું રૂપ આપતા પહેલાં સૂત્રમાં કિંમત મૂકીએ તો જુઓ 4 આનું સાદું રૂપ n ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ 4 ફેક્ટોરિયલ બરાબર 7 કૌંસમાં n ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ થઈ ગયું. 4 m ના ચલો n ફેક્ટોરિયલ એમ નામ રાખું 4 ફેક્ટોરિયલ એટલે 24
n માઇનસ 4 ફેક્ટોરિયલ, 7 એમ નામ રાખું, n ફેક્ટોરિયલ એમ નામ રાખું, 3 ફેક્ટોરિયલ એટલે 6, n માઇનસ 3 ફેક્ટોરિયલ થઈ ગયું. હવે 4 એમ ના n ફેક્ટોરિયલનું સાદું રૂપ n માઇનસ 4 સુધી, n માઇનસ 1, n માઇનસ 2, n માઇનસ 3, n માઇનસ 4 ફેક્ટોરિયલ છેદમાં 24 n માઇનસ 4 ફેક્ટોરિયલ બરાબર 7. હવે n ફેક્ટોરિયલનું સાદું રૂપ મિત્રો n માઇનસ 3 ફેક્ટોરિયલ સુધી આપવું પડશે. તો n માઇનસ 1, n માઇનસ 2, n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં 6 કૌંસમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ. જો હવે આ ગયા એટલે n માઇનસ 4 ફેક્ટોરિયલ, n માઇનસ 4 ફેક્ટોરિયલ ગયા, n માઇનસ 3 ફેક્ટોરિયલ, n માઇનસ 3 ફેક્ટોરિયલ ગયા, 4 છંગ 24 બરાબરની બે બાજુ જે સરખું હોય એ ઉડી જાય. એટલે જો 6 ગયા બરાબર, n ગયો, n માઇનસ 1 ગયા, n માઇનસ 1 ગયા, n માઇનસ 2 ગયા, n માઇનસ 2 ગયા. તો આ બાજુ શું બચ્યું? n માઇનસ 3. આ બાજુ શું બચ્યું? 7. તો n બરાબર 7 વત્તા 3. તો મિત્રો n બરાબર શું આવશે? 10. n બરાબર શું આવશે હવે? 10 બરાબર. હવે આપણે એકાદ દાખલો, બે દાખલા બીજા પણ જોઈ લઈએ. એક પ્રેક્ટિસ માટેના એક પ્રશ્ન આવો છે, અહીં લખીએ છીએ વધારાનો પ્રશ્ન. એ વધારાનો પ્રશ્ન એવો છે કે 2n પ્લસ 1 c 2n માઇનસ 1 બરાબર 105. તો મિત્રો અહીં n શોધવાનો છે. કેવી રીતે? તો જોઈએ. જો સૌપ્રથમ 2n પ્લસ 1 ફેક્ટોરિયલ છેદમાં 2n માઇનસ 1 ફેક્ટોરિયલ મોટા કૌંસમાં 2n પ્લસ 1 માઇનસ 2n માઇનસ 1 ફેક્ટોરિયલ બરાબર કેટલા? 105. હવે આ 2n પ્લસ 1 છે બરાબર, એને એમ નામ રાખીએ. પછી એમાંથી એક બાદ કરીએ, 2s પ્લસ 1 માઇનસ 1, પછી 2n પ્લસ 1 માઇનસ 2 ફેક્ટોરિયલ છેદમાં 2n માઇનસ 1 ફેક્ટોરિયલ મોટા કૌંસમાં 2n પ્લસ 1, 12 માઇનસ છે એટલે અંદરના ચિહ્નો, માઇનસ 2n પ્લસ 1 ફેક્ટોરિયલ 105. મિત્રો જોવો અહીંયા માઇનસ 2n પ્લસ 2n ગયા, ચલો 2n પ્લસ 1 માઇનસ 1 ગયા તો શું બચ્યું? 2n બચ્યા. ચલો 2n એમના એમ, પ્લસ 1 માઇનસ 2 એટલે માઇનસ 1 ફેક્ટોરિયલ છેદમાં 2n માઇનસ 1 ફેક્ટોરિયલ. અહીં 1 વત્તા 1 બરાબર 2 ફેક્ટોરિયલ બરાબર 105. આ ગયા. તો હવે શું બચ્યું? હવે મિત્રો આ 2n ને આની સાથે ગુણી લઉં તો 2 દુ 2 મિનિટ, હજી આગળ જઈએ. 2n પ્લસ 1 2n 2 ફેક્ટોરિયલ એટલે 2 બરાબર 105. આ 2 ગયો. હવે આ n ને અંદર ગુણી લઉં તો 2n સ્ક્વેર પ્લસ n બરાબર 105. મિત્રો હવે આ 2n સ્ક્વેર એમના એમ રાખું, પ્લસ n માઇનસ 105 બરાબર 0. 105 ના એવા અવયવ પાડો કે બાદ બાકી, 1 મિનિટ, 105 ગુણ્યા 2 એટલે 210, અને 210 ના એવા અવયવ પાડો કે મિત્રો બાદ બાકી કરતા 1 આવે. તો 14 ગુણ્યા 15 કરો, 14 ગુણ્યા 15 બરાબર 210 થાય, અને 15 માંથી 14 જાય તો મિત્રો 1 વધે. તો એનું સાદુરૂપ આપણે અહીંયા જ બતાવી દઈએ. ચલો પહેલાં તો 2n સ્ક્વેર પ્લસ 15n માઇનસ 14n માઇનસ 105 બરાબર 0. પહેલાંમાંથી કોમન નીકળશે મિત્રો n, તો 2n પ્લસ 15 માઇનસ 14 કોમન લેતા, 14 નહીં 7 કોમન લેતા
2n માઇનસ પ્લસ 15 બરાબર 0 એટલે 2n પ્લસ 15 કોમન લેતા n માઇનસ 7 બરાબર 0 એટલે 2n પ્લસ 15 બરાબર 0 અથવા n માઇનસ 7 બરાબર 0 એટલે n બરાબર માઇનસ 15 ભાગ્યા 2 આવું આવશે અથવા તો n બરાબર 7 આવે। આ જવાબ અશક્ય છે મિત્રો, આ જવાબ શક્ય થઈ ગયો। તો આ થયો તમારો દાખલા નંબર 1 વધારાનો। વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ, બાકીનું તમે નોટમાં બધું જે ગણાવ્યું છે આજે એ તમે સારા અક્ષરે તમારી નોટમાં વ્યવસ્થિત લખજો, બરાબર। અહીંથી લખવાનું સંચયનું શરૂ કરજો, બરાબર મિત્રો। જય શ્રી કૃષ્ણ।